રાજકોટ મહાનગરપાલિકામાં ફડાકા કાંડ મામલે વિરોધ પ્રદર્શન। મહાનગરપાલિકાના ઇજનેરોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત। કાળી પટ્ટી બાંધી મહાનગરપાલિકામાં ઇજનેરોએ કર્યો વિરોધ। કોન્ટ્રાક્ટરે એન્જિનિયર ધવલ ગોલાણિયાને માર માર્યો હોવાના આરોપ। પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવા ઇજનેરોની માગ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન। 48 કલાકમાં એજન્સીને કરાશે બ્લેકલિસ્ટ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આશ્વાસન આપતા ઇજનેરો કામે ચડ્યા। રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ શાખાના અધિકારી અને એજન્સી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલાના વિરોધમાં આજે એસોસિએશન, અમારું મહાનગરપાલિકાના એસોસિએશનના મિત્રો આજે અમને રજૂઆત કરવા આવ્યા હતા। ભારતીય બંધારણમાં ક્યાંય એવી કોઈ જોગવાઈ નથી કે કોઈની ઉપર આપણે હુમલો કરવો। હુમલો કર્યો એ ગેરબંધારણીય વાત છે। રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ એ પોતાના સમયગાળાને બાદ કરતાં પણ સાંજે 6 વાગ્યા પછી પણ હંમેશા કામ કરતા હોય છે। આ એવા કર્મચારી ઉપર હુમલો થયો છે કે જે વોર્ડનો બેઝનું કામ કરે છે, એની ઉપર એજન્સીએ જ્યારે હુમલો કર્યો છે, જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે। આજરોજ યુનિયન દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી અને મારા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 48 કલાકથી વધુ સમયમાં 48 કલાકમાં જ આ એજન્સીની ઉપર શિક્ષાત્મક પગલાં કેવી રીતે લઈ શકાય એનું કાયદાકીય વિષયને ધ્યાનમાં લઈ અને અમે બ્લેકલિસ્ટ કરવા જઈ રહ્યા છીએ। ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને, કારણ કે કોઈ વ્યક્તિને મારવું એ ગેરબંધારણીય છે। આજે અધિકારી પણ એક માણસ છે, કર્મચારી પણ એક માણસ છે, તો એને મારીને કામ કરાવવું એ ગેરબંધારણીય વસ્તુ છે। એને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો ક્યારેય ચલાવી નહીં લઈએ। આ પ્રકારની ઘટના ન જ થવી જોઈએ અને કર્મચારી ઉપર હુમલા એ અમે નહીં ચલાવીએ। અને આ એજન્સી કોઈ પણ એજન્સી હશે, ભવિષ્યમાં પણ આવું થશે તો બ્લેકલિસ્ટ કરવામાં આવશે।